હાલો સોનલ, રેડી ને થેલા બેલા? હા રેડી થઈ ગયા છે, ચાલો હવે નીકળવાનું જ છે. મમ્મી અમે તમને રસ્તા મૂકતા જઈએ તમારા ઘરે. હા, મને રસ્તા મૂકતા જાઓ, અમે તાર પપ્પા 2 દી થયા એકલા છે ઘેર. તી સોનલ, એક જ ઠેલો કેમ ને એક નાનો ઠેલો? આપણે એક દી માં તો આવતું રહેવાનું છે ને પાછું, એટલે. ના ના, 3-4 દી રોકાવું ને, એનાથી સાડી ન પહેરી. મને સાડી નથી ફાવતી એટલે. કાંઈ વાંધો નહીં, જમાઈ રાજી. એને થાય કે સાડી નથી આવતી, નથી પહેરતી. હવે તો ક્યાં ગામડામાં કોઈ સાડી પહેરે છે? ના રે ના, માર ભાભી હજી માથે ઓઢે માર પપ્પાનું. ઈ તો હું ભાભી પાસે ત્યાં ગામડે શીખી લઈશ 2-3 દિવસમાં. બા ખીજાય આવા પહેરીને જઈશ ને તો. કાંઈ બા મને ન ખીજાય. આવો જમાઈ રાજ, મારી દીકરી વાલી છે સોનલ, એની હાહુને. હારું હારું, ઝટ કરો, હાલો હવે મોડું થાય છે. હાલો મમ્મી, તમે લઈ લીધા છે ને તમારા કપડાં થેલો? હા સોનલ, લઈ લીધા છે. આવજે મારી દીકરી, પછી રોકાવો. મમ્મી એમાં થોડું રડવાનું હોય, પાછી આવજે. હા દીકરી તું રોકાવા આવજે પછી થોડાક દી. હા મમ્મી આવીશ. હવે તમારે મારી દીકરીને પૈતું હોય તો મોડું થાય છે. આપણે ગાડીમાં જ જાવું છે, બસમાં નથી જાવું, તી મોડું થાય. ચાલો જમાઈ જાઓ છો, મને મૂકતા જાઓ. હા હા. એલા આમ તો જો ઓલા લોકો નવી ગાડી તો જો કેવી સરસ છે, આપણે એવી લેવી? સરસ બરસ ન જોવાની હોય, આપણી હોય અસલ જ હોય, કેટલીક ગાડીઓ બદલાવી. હું તો ખાલી કહું છું. સાચી વાત છે જમાઈ રાજા, હવે ઓલી થઈ ગઈ થોડી ગાડી નહીં, કેટલો ટાઈમ થયા લીધી છે? ગાડી થોડી વર્ષે હજી બદલાવાની હોય, ગાડી તો લીધી 3 વર્ષ થયા હજી તા. ઓય એવું છે કા? ના સોનાલી કહે છે ને નવી ગાડીનું, એટલે એમ કહું છું. સોનલ તો કીધા રાખે આ લેવું ને ઓલું લેવું, બધી થોડું લઈ લેવાય. હારું હામું જોઈને અકાલો, નકર પાછી ગાડી પટકાડ્યું. મારી થેલો મારી માથે પડ્યો. ઓય માં વાહામાં લાગ્યું સોનલ, ઓય માં એવો થેલો પડ્યો માથે. તમે ધીરે બ્રેક મારતા હોય તો જલ્દી જલ્દી ચલાવોતી ગાડી, ક્યાં મોડું થાય છે? તારા મમ્મી ઉપર થેલો પડ્યો. આગળ લઈ લેવાય ને સીટ પાસે, વાહે ના રખાય ઉસો નોસો, એટલે પછી પડે થેલા માથે. લાગ્યું છે મમ્મીજી? ના ના જી વાહમ લાગ્યું છે, તો ઘેર જઈને બામ લગાડી લઈશ. તો હારું. હાલો, હા પપ્પા કેમ છો? હા મજામાં ને? ના મજામાં છું, હવે તો સારું છે. આ 2 દિવસ બાટલા ચડાવ્યા. હા અમે ગામડે જઈએ તો મમ્મીને છે ને મૂકતા જાશું. સોનલ તાર પપ્પાને કહેજે તા જરીક દૂધ લીધું કે નહીં, પછી વળી પાછું દૂધ લેવા જાવ જોઈએ. પપ્પા મમ્મી પૂછે છે દૂધ લીધું છે? હા હા ભલે. ના અમે શેરીમાં ઉતારતા જાશું, અમે જઈએ છીએ ને ગામડે તો મોડું થઈ જશે. શાકભાજી લઈ જવા ને, પૂછતે છે જરીક બધું. હા પપ્પા લેવા છે ને બધું. હા હા આ મમ્મીને માં શેરીમાં ઉતારવા આવી જાય. હા હા આવો છો ને? હા 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 ભલે. હા પપ્પા જય શ્રી કૃષ્ણ. મમ્મી પપ્પા શેરીમાં આવશે કે તું આવે છે ને તો તને મળી જાઉં. હા બિચારાને એમ થાય કે મારે સોનલને કેમ હે કેમ નહીં, એટલે જ ને મમ્મી. હારું લે, તાર પપ્પા આમ આવે ને મારી નિરાત. હા નકર બહુ તમે સેટાર્યો કા હાહુજી? ના એવું નથી, પણ ત્યાંથી છે ને ઓલા કૂતરાની બહુ બીક લાગે, એવા કૂતરા ગંદના પાયરા પણ પકડીને રાખે નહીં, નકર આપણે કરી લઈએ પાછા શેરીમાં. સાચી વાત છે મમ્મી, હું હમણાં એક દી નથી એકલી આવી ત્યારે મને કૂતરું કરડ્યું હતી. પીળું કૂતરું તો બહુ ભૂંડું છે બાપા, હું તો બહુ બીવી થયો. હારું હાલો આવી ગયું છે. આવે છે પપ્પા. લે એ પપ્પા કેમ છો? મજા મજા. કેમ છે મારી દીકરીને હવે? હું એકદમ મજામાં છું પપ્પા, તમે મજામાં છો ને? હા હા મારી લાડકી દીકરી. હાલ ઘેર નતા આવું? હા પપ્પા અત્યારે અમે ગામડે જાય છે, પછી અંધારું થઈ જાય તો ન્યાય એક તો રોડ ને પાછું હોય ને, એટલે પછી આવશું. હારું દીકરી. પાઈ લાગુ પપ્પાજી, કેમ છો? આશીર્વાદ આશીર્વાદ. હો મજામાં, તમે કેમ છો? મજામાં. બસ જો ગામડે જતા હતા ને, હું 2 દી રહી આવીએ ને ગયા જ નથી. કેમ છે તમને મજામાં ને? હમણાં 2 દી નથી તી, સારું છે ને તમને? હો મને તો સારું છે. 2 દી અમને સારું નતું તી, અહરાન તો સારું હતું. હું બોલ્યા જમાઈ રાજ? ના ના પપ્પાજી કાંઈ નથી બોલ્યા, બસ એમ કહું કે હવે અમે નીકળીએ પછી અમારે મોડું થઈ જાય. સાચી વાત છે, નીકળો નીકળો હો. ચોક્કસથી ઘરે આવજો એક દી. હા હા પપ્પાજી જરૂર આવશું. આવજો હો મારી દીકરી તુંય. હા મમ્મી આવીશ, 2 દી જઈ આવીએ પછી હું રોકાવાનું જ કરીને આવીશ. હા હા જઈ આવો જઈ આવો. લો હવે અમે નીકળીએ હો પપ્પા. હા ભલે ભલે. બાય બાય મમ્મી, બાય બાય પપ્પા. મારી દીકરી આવજો હો. મમ્મી 2 દિવસ જ કેવો આરામ હતું મારે. આવો હાલો જાવું છે, આપણે મોડું થાય. સારું હાલો વેલા વેલા પહોંચી જાય ને, કાન્યા તો પાછું વેલું જમવા બેસી જતા હે ને મમ્મીને. હા હો ત્યાં 7:30 થાય તો ખાઈ લઈએ બધાય. 7:30 વાગે તો આપણે ચા પીતા હોય. હારું હારું હાલ ભલે, હવે બધી વાતો મૂક. પર મારી સોનલ ગાડી તો બંધ પડી. હા હવે શું કરશું? હવે લગભગ બસમાં જવું પડશે આપણે હો. ઓયમાં બસમાં કેમ જાઉં આપણે? હાલ હું બાને ફોન કરીને પૂછું કે કેટલા વાગ્યાની બસ આવે ત્યાં. ઓયમાં બસમાં જાઓ તો પછી પાછા રિટર્ન કેમ આવશું? કઈ બસ આવશે? હવે તો આપણે બસમાં જ જવું જોઈએ, ગાડીમાં ખટકો થયો હતી. ઓહો હો તમારું એવું જ હોય ટાઈમે.
મારો શું વાક એમાં ગાડી બગડે એમાં હું કઈ ગાડીની અંદર તો ન કરી ગયો હોય. હું ક્યાં તમને કહું છું, હું તો ખાલી કહું છું બસમાં જાઉં પછી રિટર્નમાં તકલીફ થશે આવવામાં. હાલ ને કંઈક જોઈએ હવે, અધવચ પહોંચ્યા બસનું કંઈક કરીએ, મમ્મીને ફોન કરું. હા